તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરીવાર આપનો હજવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય ઉપર વરસાદ અને માવઠાને લઈને સૌથી ખતરનાક આગાહી સામે આવી રહી છે। તેની વચ્ચે વાત કરીએ તો મિત્રો, પૂર્વીય ભારતની અંદર તબાહી મચાવનારું વાવાઝોડું સર્જાયું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્ય પર હવે આજથી જે છે તે નવા જૂનો ખેલ જોવા મળશે। 16 તારીખે બપોરથી લઈને 17 તારીખની મોડી રાત સુધીનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે અને આવનારા 22 તારીખ સુધી ગુજરાતમાં જે કમોસમી વરસાદ અને માવઠાને લઈને જે સૌથી મોટી ઘાતક અને ખતરનાક આગાહી સામે આવી રહી છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું આજના આ કામના અને ઉપયોગી વિડીયોની અંદર। મિત્રો, આ વિડીયો જે છે તે તમારા માટે ખૂબ જરૂરી અને ખૂબ કામનો રહેવાનો છે, કારણ કે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો આજ માટે તમારે બીજો કોઈ હવામાનને લગતો વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે જોઈ લો તો 17 અને 18 તારીખથી ગુજરાત રાજ્ય ઉપર તમે અહીંયા લાઈવ લોકેશન ઉપર જોઈ શકો કે આ વાદળો જે છે તે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રમાણે આગળ વધી રહ્યા છે અને ધીમે ધીમે મિત્રો જે છે ત્યાં વાદળો આખા ગુજરાતની અંદર આ રીતના આખા મિત્રો ફેલાઈ જવાના છે અને આ ગુજરાતની અંદર આજ વાદળો ફેલાઈ જશે તેને કારણે ગુજરાતમાં જે છે તે હવે પછીની આવનારી 48 કલાકથી લઈને 72 કલાક અતિ ભારે રહેવાની છે, કારણ કે માવઠા જે છે તે ખૂબ જ ભયંકર નોંધાવાની આગાહીઓ સામે આવી રહી છે। નવા વેસ્ટર્ન વાદળોને કારણે ગુજરાતમાં 1, 2 કે 3 દિવસ નહીં, પરંતુ 16 તારીખે બપોરથી લઈને મિત્રો જે ખેલ શરૂ થઈ રહ્યો છે તે મિત્રો 22 તારીખ સુધી જે છે તે ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે અને તમે લાઈવ જોઈ શકો કે 19 તારીખનો દિવસ ગુજરાત માટે સૌથી ભારે, કારણ કે 19 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોની અંદર 1 થી 2 ઇંચ સુધીના પણ અમુક ભાગોમાં માવઠા પડી શકે તેવી આગાહી છે અને માત્ર માવઠાને કરા સાથેના વરસાદોને લઈને ને સૌથી ખતરનાક સિસ્ટમો બની રહેશે। આ બધી સિસ્ટમો અને આ બધી મિત્રો કે જે પણ અપડેટ આવી રહી છે, જે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે પછીની આવનારી કલાકો ખૂબ ભારે રહેવાની છે, કારણ કે ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીય વાદળો જે છે તે નીચે તરફ પ્રમાણ વધારી રહ્યા છે અને નીચેથી પણ તમે જોશો તો મિત્રો નીચેથી પણ એક નબળી સિસ્ટમ અરબ સાગરની અંદર પડેલી છે। તો આ બધી સિસ્ટમો ક્યાંક ને ક્યાંક ભેગી થઈ રહી છે, જે જોતા કરાહને લઈને મિત્રો કરા સાથે ખૂંખાર વરસાદની આગાહી છે। આના માટે હવામાન વિભાગે કેટલાક નકશાઓ પણ જાહેર કર્યા છે, એલર્ટો પણ બહાર પાડી દીધા અને સિસ્ટમને લઈને પણ મિત્રો અપડેટો આપી દીધી છે। માત્ર હવામાન વિભાગને વેધર મોડેલો પણ જીએફએસથી લઈને ECMWF, બીજી બાજુ આઇકોન વેધર મોડેલ, બધા વેધર મોડેલો મિત્રો ડેટા આપી દીધા છે કે માવઠા ગુજરાતમાં 99થી 100% ચાન્સ છે પડશે અને માત્ર માવઠાની ખતરનાક માવઠા અને કરા સાથેના માવઠાની આગાહી છે। અને મિત્રો બીજા નંબર પર ટીટોડીના ઈંડાને આધારે પણ કેટલીક અપડેટ આવી રહી છે, એ પણ આપવાનો છું। તો જો મિત્રો તમે આ વિડીયો હું તમને જણાવું એ તારીખની વચ્ચે જોઈ રહ્યા હોય તો આ વિડીયો ફરજિયાત તમારે જોવો પડશે। કઈ તારીખ છે તેના વિશે અપડેટ આપું તો મિત્રો, જો તમે આ વિડીયો 16 તારીખે બપોર પછીથી લઈને 17 તારીખ કે 18 તારીખની અંદર જોઈ રહ્યા હોવ તો આ વિડીયો ફરજિયાત જોજો, કારણ કે આવનારા 7 થી 8 દિવસમાં જે હવામાનની દ્રષ્ટિએ ખેલ પલટાવવાનો છે, બધી માહિતી ટુકડીમાં આપણે આ વિડીયોમાં આગળ ધીમે મેળવવાની છે। સ્પષ્ટ ગુજરાતી ભાષામાં અને દેશી ભાષામાં સમજાય તેવા રોજના હવામાન સમાચાર જાણવા માટે આપણી આ ગુજરાતી ચેનલ ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી દરરોજની અપડેટ તમને સૌથી પહેલાં આ ચેનલના માધ્યમથી મળી જાય, કારણ કે અત્યારે જે રીતની સિસ્ટમ આગળ વધી રહી છે અને જો લ્યો પાકિસ્તાન લાગુની રેન્જમાંથી જે રીતના વાદળો આગળ વધી રહ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી 48થી લઈને 72 કલાક ગુજરાતમાં તૂટી પડશે માવઠા। તેના વિશે સૌથી પહેલાં મિત્રો આપણે એક લિસ્ટ બનાવીએ અને જોઈએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ છે કે જેના વિશે અપડેટ મેળવવાની છે। લિસ્ટને આધારે આપણે સમજીએ કે કયા ભાગો વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો આજે 16, 17, 18, 19 અને 20 તારીખની વચ્ચે જે ખતરનાક માવઠાની આગાહી છે
તેની વચ્ચે આજના વિડીયોમાં આપણે સૌથી પહેલાં તો મિત્રો એ જ વાત કરીશું કે આવનારા 5 થી લઈને 7 દિવસ સુધી મિત્રો જે ભયંકર વાવઠાની જે અપડેટો આવી રહી છે તે આખી સિસ્ટમ સમજીશું કે જેનાથી મિત્રો તમને પ્રોપર ખ્યાલ આવે કે કયા ભાગોમાં ક્યાંથી સિસ્ટમ પસાર થવાની છે। બીજા નંબર ઉપર આપણે અપડેટ મેળવીશું એકોએક ગામના નામ સાથે મિત્રો હું તમને વરસાદની માહિતી આપીશ કે કયા ગામડાઓની અંદર કેટલો વરસાદની સંભાવના છે, કયું એલર્ટ હવામાન ખાતા તરફથી દર્શાવવામાં આવ્યું છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે મિત્રો કઈ દિશા તરફ જે છે તે સિસ્ટમ આગળ વધી શકે અને કયા ભાગોમાં ચિંતા કરવાની જરૂર છે કે નહીં। અને ત્રીજા નંબરે મિત્રો આપણે અપડેટ મેળવવાની છે તો ટીટોણીએ ઈંડા મૂકી દીધા છે। તમને ના ખ્યાલ હોય તો મિત્રો વર્ષ 2024ના ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ ટીટોળીએ ઈંડા મૂકી દીધા છે। ટીટોળીના ઈંડાને આધારે કેવું જશે આ વર્ષ એ પણ તમને સમજાવીશ આજના આ વિડીયોની અંદર। અને ત્યાર પછી જે છે તે મિત્રો આગળ સૌથી છેલ્લે ચોથા નંબરે ઉનાળાને લઈને પણ કેટલીક અપડેટ મારે તમને આપવાની છે। હવામાન નિષ્ણાંતોએ પણ કેટલીક આગાહી કરી છે એ પણ જાણીશું આજના વિડીયોની અંદર। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો જે કંઈ પણ અપડેટ આવી રહી છે તેના વિશે પ્રોપર તમને માહિતી આપું તો મિત્રો જે રીતના વાદળો આગળ વધી રહ્યા છે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો જે દેખાઈ રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે પછીની આવનારી કલાકો ખૂબ ભારે। તો જોઈ લો મિત્રો, તમને દેખાડી દઉં તો 16 અને 17 તારીખની વચ્ચે અહીંયા આજે લાઈવ લોકેશન શું છે તો મિત્રો જોઈ લો, વચ્ચે અહીંયા ગુજરાત રહેલું છે અને ઉપર જોશો તો ઉપર મિત્રો તમને અહીંયા લાઈવ દેખાડી દઉં તો ઉપર મિત્રો છે આખા પટ્ટાની અંદર આ તમે કાળા અને વ્હાઇટ કલરના મિત્રો ભાગ જોઈ રહ્યા છો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો ગુજરાત તરફ નમી રહ્યા છે। 17 અને 18 તારીખે જોશો તો 17 અને 18 તારીખે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો ઉપર પાકિસ્તાનમાં હતા એ નીચે આગળ વધીને ગુજરાત તરફ પહોંચી જતા જોવા મળી રહ્યા છે। અને અહીંયા તમે લાઈવ હું તમને દેખાડી દઉં તો જોઈ લો 17 અને 18 તારીખ જેવી આવશે એટલે મિત્રો તમે જોઈ લો સૌરાષ્ટ્રથી લઈને કચ્છમાં મિત્રો આ ખતરનાક વાદળો જે છે તે આવી રહ્યા છે અને 19 તારીખે તો આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું રાઉન્ડ રહેવાનો છે। તમે લાઈવ જોઈ શકો 19 તારીખે સૌથી ખતરનાક વરસાદની આગાહી છે। મોરબી, કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ આ ભાગોની અંદર 1 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી જાય તો પણ મોટી વાત નથી। અને આ જે સિસ્ટમ તમે લાઈવ જોઈ રહ્યા છો આવી સિસ્ટમ જો તમે મારા વિડીયો રેગ્યુલર જુઓ છો તો તમને ખ્યાલ હશે કે આવી જે સિસ્ટમ છે બનતી હોય છે ચોમાસામાં જ બનતી હોય છે। અત્યારે ઉનાળે આવી સિસ્ટમ બને મિત્રો એ ખૂબ જ ચિંતાની વાત ગણાય કારણ કે આવી સિસ્ટમ જ્યારે બને છે આટલી ખતરનાક રેન જ્યારે બને છે ત્યારે મિત્રો સારા એવા વરસાદો આવતા હોય છે। તો ક્યાંયથી પણ મિત્રો આ કોઈ માવઠાની સિસ્ટમ લાગી રહી નથી। આ એક ખૂંખાર વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યું છે। 19 તારીખે જોઈ લો મિત્રો 19 તારીખનો લાઈવ નકશો છે અને આ મિત્રો માત્ર 19 તારીખની વાત નથી, આગળ પણ જોઈ લો તો 20, 21 અને 22 તારીખ સુધીમાં પણ મિત્રો એ વાદળો જે છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતની આસપાસ જ ભ્રમણ કરતા જોવા મળી રહ્યા છે। તો ચાલો મિત્રો જાણીએ હવે આ વાદળોને આધારે કે ગુજરાતમાં કેવું જોવા મળવાનું છે આવનારા દિવસોનું હવામાન। 17, 18, 19 અને 20 તારીખની વચ્ચે મિત્રો જે ખાસ માવઠાની સંભાવના છે એના વિશે હું તમને અપડેટ આપું કે કયા ભાગોમાં માવઠા પડી શકે। સૌથી પહેલાં તો મિત્રો 17 અને 18 તારીખે ધીમે પાકિસ્તાન તરફથી આ સિસ્ટમ નીચે ઉતરશે એટલે સૌથી પહેલાં જોશો તો મિત્રો આ સિસ્ટમ કચ્છમાં ટકરાશે અને આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે તેને કારણે કચ્છમાં નલિયાક, નખત્રાણા, ભુજ ભીતર લાગુના વિસ્તારો છે આ બધા ભાગોમાં સૌથી પહેલાં માવઠા પોતાનો કલર દેખાડવાની શરૂઆત